સુરતમાં નકલી ઘી, નકલી માખણ, નકલી પનીર બાદ હવે નકલી દહીં અને ગોળના નમૂના સામે આવ્યા છે. કારણ કે આરોગ્ય વિભાગે તહેવારોને લઈને આ નમૂના લીધા હતા, જેમાં દહીં અને ગોળના નમૂના ફેલ ગયા છે. આપણી સાથે આરોગ્ય ફૂડ સેફ્ટી અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ છે. સીધા વાત કરીએ બ્રહ્મભટ્ટ સાહેબ, કેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જે સેમ્પલ લીધા એમાં કઈ વસ્તુમાં શું સામે આવ્યું? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી ગત ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈ ઘી, ગોળ, તલ, ચીકી વગેરેના નમૂના લેવામાં આવેલ, જે પૈકી 6 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સાહેબ, ઉત્તરાયણને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા, રિપોર્ટ આવ્યો છે, પણ કદાચ ઉત્તરાયણને ગયા 1 અઠવાડિયું થયું. આ તમામ વસ્તુ લોકો આરોગી ગયા છે, તો આ કેટલા અંશે યોગ્ય? આપણે નમૂના તો પહેલા જ લઈ લીધા હતા, પણ રિઝલ્ટ થોડાક લેટ આવ્યા. પણ હવે એવી તકેદારી રાખવામાં આવશે કે નમૂના જરાક વહેલા લેવામાં આવે. જે નમૂના ફેલ ગયા છે એ તમામ સંસ્થાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી? જે નમૂનાઓ ફેલ ગયેલા છે તે સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. આ આરોગ્ય અધિકારી તેમનું સીધું કહેવું છે કે ઉત્તરાયણને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા, કારણ કે ઘી, ગોળ અને દહીં આ તમામ વસ્તુઓના અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા હતા. તેમાં કહી શકાય કે મોટા પ્રમાણના સેમ્પલો ફેલ ગયા છે, જેને લઈને હવે જે દુકાનોના સેમ્પલ ફેલ ગયા છે તે તમામ દુકાનના માલિકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી અને દંડની જોગવાઈ છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં નકલી ઘી, નકલી માખણ, નકલી પનીર બાદ હવે નકલી દહીં અને ગોળના નમૂના સામે આવ્યા છે. કારણ કે આરોગ્ય વિભાગે તહેવારોને લઈને આ નમૂના લીધા હતા, જેમાં દહીં અને ગોળના નમૂના ફેલ ગયા છે. આપણી સાથે આરોગ્ય ફૂડ સેફ્ટી અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ છે. સીધા વાત કરીએ બ્રહ્મભટ્ટ સાહેબ, કેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જે સેમ્પલ લીધા એમાં કઈ વસ્તુમાં શું સામે આવ્યું? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી ગત ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈ ઘી, ગોળ, તલ, ચીકી વગેરેના નમૂના લેવામાં આવેલ, જે પૈકી 6 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સાહેબ, ઉત્તરાયણને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા, રિપોર્ટ આવ્યો છે, પણ કદાચ ઉત્તરાયણને ગયા 1 અઠવાડિયું થયું. આ તમામ વસ્તુ લોકો આરોગી ગયા છે, તો આ કેટલા અંશે યોગ્ય? આપણે નમૂના તો પહેલા જ લઈ લીધા હતા, પણ રિઝલ્ટ થોડાક લેટ આવ્યા. પણ હવે એવી તકેદારી રાખવામાં આવશે કે નમૂના જરાક વહેલા લેવામાં આવે. જે નમૂના ફેલ ગયા છે એ તમામ સંસ્થાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી? જે નમૂનાઓ ફેલ ગયેલા છે તે સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. આ આરોગ્ય અધિકારી તેમનું સીધું કહેવું છે કે ઉત્તરાયણને લઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા, કારણ કે ઘી, ગોળ અને દહીં આ તમામ વસ્તુઓના અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા હતા. તેમાં કહી શકાય કે મોટા પ્રમાણના સેમ્પલો ફેલ ગયા છે, જેને લઈને હવે જે દુકાનોના સેમ્પલ ફેલ ગયા છે તે તમામ દુકાનના માલિકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી અને દંડની જોગવાઈ છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.